અંકલેશ્વરના આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 15 થી વધુ મુસાફરોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી, તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતાં તેઓ મદદે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં 15 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું, જેને પોલીસ દ્વારા ભારે જહેમત બાદ પૂર્વવત કરાયો હતો. अलीगढ़ कासिम भाई लक्ष्मी जा रहे थे. कहाँ जा रहे थे? अहमदाबाद जा रहे थे. अंकलेश्वर के अंदर कैसे एक्सीडेंट हुआ? हम तो सो रहे थे, पता नहीं है, सो रहे थे. कैसे निकाला गया आपको? पुणे से अहमदाबाद जा रहे थे बस में, पड़िया आपकी बस है उसमें जा रहे थे. तो हम ऊपर की सीट में थे, बीच में किचन सोफा था और वो बस है एसी वाला. तो हम तो सो रहे थे, हमको पता नहीं कैसे पलटी मारा. फिर हम ऊपर के सीट में थे तो हम वो हैमर होता है ना काट होने का, उसको रोड पे बाहर निकल गए. आर्मी ने मदद किया है आप लोग? नहीं मदद नहीं किया. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં.